અને હવે મારા દક્ષ જેનીશ બે એકલા છે. અમારા જેનીશભાઈ થોડા ઇમોશનલ થઈ ગયા છે. મમ્મા જાય છે ને એટલે થોડા ઇમોશનલ થઈ ગયા છે. કાલ તો મમ્મા પાછી આવી જશે લા. હે જો ને મમ્મા પાછી આવી રડવા. મસ્ત મજાનું ચીઝ પેપર પણ આવી ગયું છે અને મંચુરિયમ. તો ચાલો હવે નાસ્તો કરીએ 12 વાગે. શું ભૈયાને મારતો નહીં હો બેટા. ભૈયાને હાચવજે, તું મોટો ભાઈ છે ને. This is impossible. એવું થોડી ચાલે યાર, હાચવવું પડે, તું મોટો ભાઈ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત મારી પાસે દુપટ્ટો એન્ડ પ્લાઝો લેવા આવી છું. છોકરાઓ ઘરે એકલા જ છે, એ લોકોને કીધા વગર આવી ગઈ છું અને હવે ફટાફટ લઈને જાઉં, કેમ કે આજે રાત્રે મારે જવાનું છે અમરોલી મમ્મીના ઘરે અને કાલ સવારે વહેલા 5 વાગે ટ્રેનમાં બરોડા જવાનું છે. તો દુપટ્ટો વ્હાઈટ હતો પણ જૂનો થઈ ગયો છે, તો દુપટ્ટો લઈ લઉં અને એક પ્લાઝો લઈ લઉં. તો ગાઈઝ એક પ્લાઝો બી લેવાની ઈચ્છા થઈ ગઈ, તો પ્લાઝો બી લઈ લઉં છું અને 2 દુપટ્ટા પણ લઈ લીધા છે. તો આ દેખાશે નહીં એમ એટલે મારો પ્લાઝો તો કેન્સલ કર્યો. ઓનલી ફોર 2 દુપટ્ટા લઈ લીધા, કેમ કે પ્લાઝો થોડો કોસ્ટલી હતો. 400-450 રૂપિયા કહેતા હતા અને મારી પાસે ઓલરેડી 2 પ્લાઝા અને 2 ટ્રેક પેન્ટ તો છે જ. પણ મને એમ કે નવો લઈ લો એમ, પ્રમોશનના પૈસા આવે છે તો થોડા ખર્ચવાના ને. પણ પછી વિચાર આવ્યો કે ના, નથી ખર્ચવાના, આઈફોનના હપ્તા બી ભરવાના છે. માડી છે. તો ગાઈસ હવે હું જાઉં છું અમરોલી. જમી લીધું, પરવારી ગયા અને હવે મારા દક્ષ જેનીશ બે એકલા છે. અમારા જેનીશભાઈ થોડા ઇમોશનલ થઈ ગયા છે. મમ્મા જાય છે ને એટલે થોડા ઇમોશનલ થઈ ગયા છે. કાલ તો મમ્મા પાછી આવી જશે લા. હે જો ને મમ્મા પાછી આવી, રડવા ના હોય, પપ્પા છે તો ખરા. તો ગાઈસ રડવા બેઠો. આવી રીતે હું પહેલી વાર મૂકીને જાઉં છું ને એટલે. પ્રતિકે પૈસા આપ્યા, 500 રૂપિયા આપ્યા મને અને ભાઈ રડવા બેઠા. બોલો, કાલ તો પાછી આવી જવાની, કાલ અત્યારે તો પાછી આવી જઈશ. તો અમારો ભાઈ કોઈ દિવસ મારી વગર રહ્યો નથી. અડધી રાતે ઉઠે ને તો હું જ હોવી જોઈએ. અને એ છે ને બેડ ઉપર સૂઈ જાય રોજે. હું એની સાથે બેડ પર સૂઈ જાઉં, એને સુવડાવીને પછી હું નીચે ગાદલામાં આવી જાઉં. પણ જ્યારે સવારના 3-4 વાગે ને ત્યારે મારી બાજુમાં ગાદલામાં આવી જાય. કઈ નહીં, ચાલો, મને બી નથી ગમતું પણ હવે જવું તો પડશે જ ને. ચાર્જિંગ થવા દેવી હતી લલ્લા થોડી વાર. કેટલા ટકા થઈ? તો ગાઈસ અમારા જેનીશભાઈને મૂકીને હું જાઉં છું. દાકો બાય બાય બેટા, રાધે રાધે. જેનું રડતો નહીં હો બેટા, રાતે પપ્પા છે, હમણાં બા આવી જશે. ફૂલ ટકા? ઓકે, ચાલી જશે. ચાલ, એટલે મને મોડું થાય બેટા, બહુ મોડું થાય છે. યસ, ફૂલ થઈ ગઈ. ચાલો, મસ્ત મજાનું મારું પર્સ રેડી કરી દીધું છે અને એક જોડી નાઇટ ડ્રેસ અને કાલે 12માં પહેરવાના વ્હાઈટ કપડાં. નવું ખરીદ્યું છે ઓકે. ચાલ તો ફટાફટ વોચ કર, મારે જવું મોડું થાય બેટા. તો ગાઈસ ફાઇનલી બાંધીને રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું અમરોલી. અને ઓ બચ્ચા પાર્ટી, હું જાઉં હા બેટા. રાજુ 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 મોદીકો મશોના બાબુ રાજુ લલતો નહીં હો. હા, પાણી આપી દો પણ લલતો નહીં હો બેટા. પપ્પા રાત્રે 2-3 વાગે ઉઠે ને તો પપ્પાને હગી કરીને હુઈ જજે. હા, મમ્મા રાત્રે નહીં હોય પછી 2-3 વાગે. હા ને, બાય બાય. મારા છોના બાબુ લાજો છે મૈયાનો. શું ભૈયાને મારતો નહીં હો બેટા. ભૈયાને હાચવજે, તું મોટો ભાઈ છે ને. This is impossible. એવું થોડી ચાલે યાર, હાચવવું પડે, તું મોટો ભાઈ છે. હા બેટા, મારતો નહીં, લડતા નહીં અને હાચવજે. હા, મારા દીકો, મારા છોકરો ડાયો દીકો છે ને, તું લડતા નહીં. અને બાને કહેજે પેલા પૂડા બનાવી આપે, બપોરે જમી લેજો. પપ્પા એમની મેં તો જમીને આવશે. પપ્પા બર્ગર પિઝા ખાવે તો મને એક લઈ આવો. ઢોસા ખાય ને પપ્પા. હે, હું 8-9 વાગે આવીશ તો પછી બહાર જ જવું પડશે ને બેટા. થોડી થાકી પાકી ટ્રેનમાં જઈને થાકી પાકી આવીને થોડી બનાવ જમવાનું. એટલે તમે બપોરનું સેટિંગ કરી દીધું કે બપોરે તમે લોકો ખાઈ લો, પપ્પા રાતે બહાર લઈ જાય. બાય બાય, રાધે રાધે. ચાલો ગાઈસ જઈએ હવે. 9:45 થઈ ગયા, ક્યારની વહેલું કરી રહી હતી. મારા મમ્મીના ફોન પર ફોન આવે, તું જલ્દી અમરોલી પહોંચ, જલ્દી અમરોલી પહોંચ. એ તો છે બરોડા, પણ નકરા ફોન કરીને કહે છે કે તું જલ્દી જા, એટલી મોડી કેમ નહીં જઈશ, આમ તેમ. હાલા મેં કીધું સુરત છે યાર. હવે પેટ્રોલ ભરાવું છું. પેટ્રોલ ભરાઈને પછી સીધી અમરોલી
મમ્મીના ઘરે પહોંચી ગઈ છું અને મસ્ત મજાના માટે અહીંયા બેઠા છે ઋષિ ને વીર. મારા દક્ષ જેનું હોય ને તો આ બંને અંજન એટલા ખુશ થઈ જાય ને કે એની કોઈ હદ નહીં. તો ગાઈસ મમ્મીએ એસી નખાયું છે નવું, તો એસી બી જોઈ લીધું અને આજે રાતે હવા બી ખાઈ લઈશું એસીની. શું કેવું તનું? હે ને મજા આવે સુવાની? બહુ મજા આવે. આ છે અમારા જીયાબેન અને અમારા જીયાબેને આજે રાષ્ટ્રગીત એટલું મસ્ત ગાયું ને એ તમને અમારા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. હે ને જીયુ? અમારા જીયાબેન તો બહુ મીઠું મીઠું બોલે છે ભાઈ. તો હવે કાનાને આપણે શું પહેરાવીએ તો શું થાય? કાનાને ઝાંઝરી પહેરાવીએ તો શું થાય? ખનખન અવાજ આવે. પછી આપણે રાત્રે સુઈ ગયા હોય ને ખનખન અવાજ આવે તો ડર ના લાગે? તો ગાઈઝ માસીના ઘરે બેસવા આવી છું અને આ મારી બેન છે ને આ એની છોકરી છે અને પેલો ભાણિયો છે એ સૂતો છે. હે ને જીયુ? બસ તું કાલે બ્લોગમાં દેખાઈશ. બોલ, તું બ્લોગ જોવે કે રીલ જોવે? હે ને તો કાલ તું બી દેખાય છે ને કાલે. તો ગાઈસ અત્યારે 11:30 થયા છે. અમે લોકો આવ્યા છીએ મંચુરિયમ ખાવા. મોટો લઈને આવ્યો મોટા 11:30 વાગે મંચુરિયમ ખાવા લઈ આવ્યો. શિવ ઋષિ વીરો કોઈ આયા નહીં ને અમે મસ્ત મંચુરિયમ ખાઈશું. છોકરાઓ ત્યાં નીચે રમે છે. મંચુરિયમ ખાઈને ઘરે જઈને સુઈ જઈશું. સવારે 4 વાગે ઉઠવાનું છે. હે ને હવે 4 વાગે ઉઠવાનું. તમારે તો રસોઈ બી બનાવવાની પાછી શિવ માટે વઘારેલી ખીચડી અને મોટા પે દાઢી બાળી કરાઈ આવ્યા કે બાપુ જો એટલે ચમકે છે પાનો બની ગયો. તો ગાઈસ 11:15 વાગે મંચુરિયમ આવી ગયું છે. મંચુરિયમ ખાવા આવ્યા અમે. તું નહીં ખાવાનો? આપણે તો ખાવાનું. અસલ ખાય અસલ ખાય એમ. તો ચાલો ભાઈ 11:15 વાગે મસ્ત મજાનું મંચુરિયમ ખાઈએ. મસ્ત મજાનું ચીઝ પેપર પણ આવી ગયું છે અને મંચુરિયમ. તો ચાલો હવે નાસ્તો કરીએ 12 વાગે. તો ગાઈસ હવે મસ્ત મજાની નવી એસીની હવા ખાઈએ. કા મોટા મજા આવે હોવાની એસીમાં? બહુ મજા આવે. હવે સારું તો દુકાનથી આવે તો તારે ઠંડકમાં બેહાય કેમ બપોરે થોડી વાર. અને અમારા શિવભાઈ મંચુરિયમ ડટ્ટા ખાવા બેઠા છે. આવા હું ડટ્ટા ભાવે તને? મજા આવે. અમારા શિવભાઈ જીમમાં જાય છે ને તો જો બાપુ બોલ. તો ગાઈસ મસ્ત મંચુરિયમ ખાઈ લીધું, ઢોસા ખાઈ લીધા. ઘરે આવીને મસ્ત મજાની વાતોચીતો કરી. હવે સુઈ જઈએ છીએ. કાલ સવારે વહેલા ઉઠવાનું છે. અને જેનીસ છે અત્યાર સુધી મને ફોન પર ફોન કરતો હતો, રડતો હતો, વિડીયો કોલ આવતા હતા. મને ખબર જ હતી કે મારી વગર સુવાનો જ નથી, રહેવાનો જ નથી. કેમ કે મેં કોઈ દિવસ એને આવી રીતે એકલો મૂક્યો જ નથી. હા, હું હોસ્પિટલ હતી 10 દિવસ, ત્યારે ખબર નહીં ભગવાનની માયા હતી કે શું હતું. ત્યારે મારી મમ્મી મારા ઘરે હતી એટલે. અને આ વખતે ખબર નહીં, ખાલી એક નાઇટ માટે પણ બહુ રડે છે, ત્યાં બહુ રડે છે. પ્રતિકને તકલીફ પડી ગઈ સાચવવાની. મેં તો ડેટા ઓફ કરી દીધા એટલે હવે કોઈ ટેન્શન નહીં. ફોન કરે કે ના કરે તો કંઈ નહીં. ચાલો આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય. ખુરશીમાં પડ્યા તો ઢગો